गरज उठे गगन सारा, गरज उठे गगन सारा, समंदर छोड़े अपना किनारा, जब हिल जाए जहान सारा, जब हिल जाए जहान सारा, जब गूंज उठे जय भीम का नारा, जय भीम का नारा। हूँ वेद गोवर्धन राय बौद्ध भीम की आवाज यूट्यूब चैनल में सौ दर्शकों हार्दिक स्वागत करूँ छूं। આજે આપણે ધાંગધ્રા મુકામે જે અનિલ કાકા છે તેમના નિવાસ સ્થાને રૂબરૂ મુલાકાત કરવા માટે આવ્યા છે, ત્યારે આપણી સાથે તેમનો પરિવાર છે અને સાથે જેપી સમ્રાટ સાહેબ જો ખાંભળા સમ્રાટ બૌદ્ધ વિહારનું સંચાલન કરી રહ્યા છે, જેઓ પણ અહીં ઉપસ્થિત છે। તો 11 એપ્રિલ महात्मा ज्योतिबा फूलेनी जन्म जयंती है ने 14 एप्रिल ए महामानव बोधिसत्व बाबा साहेब आंबेडकर की जन्म जयंती है। तो समग्र देश में सारा विश्व में 14 एप्रिल की उजवणी तैयारीओ चाली रही है। तो धांगध्रा में पण एक जबरदस्त आयोजन करवामां आवी रह्युं छे अने आ वखते सांजना समये धांगध्रा में 14 एप्रिल ना दिवसे रेली निकलશે। तो अनिल काका अपनी साथे से जो बाबा साहेब आंबेडकर की मूवमेंट ने आगळ चलाववानुं कार्य करे छे अने धांगध्रा में मानवता बुद्ध विहारनुं निर्माण करेल छे। तो आपणे तेमनी साथे वातचीत करशुं कि महात्मा ज्योतिबा फूले कीधुं हतुं कि विद्याबेन मती गई, मतीबेन मीती गई, मीतीबेन गति गई, गतिबेन धन गया, तो एक विद्या नहीं होवाना कारणे आ समाज साथे आवड़ो मोटो अन्याय थयो। तो 14 एप्रिले बाबा साहेब की जन्म जयंती है। तो आपणे अनिल काका साथे बातचीत करीए कि धांगध्रानी अंदर जे तैयारीओ चाली रही है अने तमे जे मूवमेंट में काम करो छो, तो तमारा जे अनुभव होय तो तमे अमारा दर्शक मित्रों साथे थोड़ीक बातचीत करो। तो तमे तमारा विचारो जणावो। जय भीम, नमो बुद्धाय। धांगध्रा में 14 एप्रिल की तैयारी पूरजोश में चाली रही है ने बीजू के मानवता बौद्ध विहारे एक बाबा साहेब ने 5 फूटनी स्टेच्यू मूकवानी तैयारी भी चालू है ने एनु कोईने अनुदान देवुं होय तो दई शके छे। अने एमां घणा बधा मित्रों है, दीपक भाई मेघ, त्रिभुवन सोलंकी, मनीष भाई सिंधव, पंकज भाई दाना भाई, घणा बधा मित्रों से सहकार आपे छे। कि हूँ घणा बधा शहरों में जतो होउं छुं, तो आजूबाजू में सुरेन्द्रनगर, वढवाण, लखतर, हळवद, पर जे धांगध्रानी अंदर जे रेली निकळे छे ते जबरदस्त रेली निकळे छे। तो आवुं आयोजन तमे करो छो तो धांगध्रा में कंईक विशेष आयोजन थतुं होय छे एटले अने मानवता बुद्ध विहार पण અહીં ચાલી રહ્યું છે। ત્યારે તમે બુદ્ધિઝમને લઈ અને બાબા સાહેબે જે ધમ્મ ક્રાંતિ કરી, આપણે એનો પ્રચાર કરતા હોય તો તમે બાબા સાહેબના અનુયાયી તરીકે તમે શું કહેશો? આ બાબા સાહેબે આપણને કીધું છે કે બૌદ્ધ ધર્મ તરફ વળવું જોઈએ। બાબા સાહેબ વડોદરામાં નોકરી માટે આવ્યા હતા, તેમને રહેવા માટે કોઈ પણ મકાન આપ્યું નહીં। હું આટલો ભણે ગણેલો છું તો મારી પરિસ્થિતિ આવી છે, તો મારી સમાજના માણસોની કેવી પરિસ્થિતિ હશે? જય ભીમ, નમો બુદ્ધાય। जय भीम, नमो बुद्धाय। खूब सरस। શું નામ છે તમારું? मकवाना आदित्य। મકવાણા આદિત્ય। તમારા પપ્પાનું નામ? पवन भाई। પવનભાઈ। સરસ। તમે કેટલા ભાઈ બહેન? 4। 4 ભાઈ બહેન। ખૂબ સરસ। બાબા સાહેબનો પરિચય આપો। બાબા સાહેબ કોણ હતા? बाबा साहेब नो जन्म दिवस 14 एप्रिल ना दिवसे थयो तो। બહુ સરસ। લો, ધાંગધ્રામાં 14 એપ્રિલના દિવસે અહીંયા આપણે બધા શું કરીશી? રેલી કાઢી છે અને ઉત્સવ બનાવી છે। બહુ સરસ। અને બીજું આંબેડકર હોલ બનાવેલો છે? हाँ આંબેડકર હોલ છે, ત્યાં તમે જાઓ છો? हाँ। સરસ સરસ। जय भीम, नमो बुद्धाय। જય ભીમ। जय भीम, नमो बुद्धाय। जय भीम, नमो बुद्धाय। આપણે સામાજિક પરિવર્તન કરવું પડશે અને એક જાતિ મટાડવો પડશે તો પરિવર્તન આવશે।
શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો. બાબા સાહેબે આવું કીધેલ છે, શિક્ષિત નથી થતા, સંગઠિત નથી થતા અને સંઘર્ષ નથી કરતા. માનવતા બૌદ્ધ વિહારમાં જોડાવા માટે અપીલ કરી છે. 14 એપ્રિલ આવે ત્યારે રેલીમાં જોડાવા માટે આહવાન કરી છે આપણા સમાજને. આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોને પણ આમંત્રણ આપીએ છીએ 14મી એપ્રિલે રેલીમાં આવવા માટેનું. એ પણ બધા ગામવાળા પણ આવે છે અને સાથ સહકાર આપે છે. તો રેલી આપણી જે નીકળે છે એ રેલી આપણે કઈ જગ્યાએથી શરૂઆત થાય છે એની? ધાંગધ્રા હરિપર રોડ ઉપર બાબા સાહેબ આંબેડકર હોલ આવેલ છે, ત્યાંથી નીકળી અને રાજમાર્ગો ઉપર ફરી અને પાછું ત્યાં આવી આંબેડકર હોલે અને સમાપન થાય છે. શહેરના મુખ્ય માર્ગો ઉપર અને બાબા સાહેબના સ્ટેચ્યુ પર ફૂલહાર કરી સમાપન થાય છે. ત્યાં સમાપન થાય છે. રેલી એમાં માણસો આવ્યા એની માટે ઠંડુ છાસ. તો આ ગરમીનું વાતાવરણ છે, તો આ તાપની અંદર લોકોને પાણીની જરૂર પડે, એવી બધી વ્યવસ્થા કરવામાં આવે છે. તો રેલીમાં મુખ્ય કયા કયા આમ સાધનો હોય અને બેનરો હોય તો એમાં આપણે શું વધારે લખતા હોય, એવા કયા બેનરો તમે રાખતા હોય? બેનરો તો બાબા સાહેબ અમર રહો, પછી બુદ્ધ વિશેના હોય, બાબા સાહેબે જે સૂત્રો એ હોય, અને ટ્રેક્ટર, રિક્ષા, ગાડી, બગી, એવી બધી વાહન હોય. આપણા પંચશીલના ઝંડા હોય, પંચશીલના ઝંડા હોય, વાદળી ઝંડા હોય, ઝંડા જય ભીમ લખેલા, એ બધું હોય. તમે રેલીમાં શું કરશો ધાંગધ્રામાં? અમે રેલીમાં જોડાશું અને સૂત્રોચ્ચાર કરશું. કેવા સૂત્રો બોલશો? જેમ કે શિક્ષિત બનો, સંગઠિત કરો અને સંઘર્ષ કરો, એવા સૂત્રો પ્રચાર કરશું અમે. બાબા સાહેબ અમર રહો, એવા બધા સૂત્રોનો પ્રચાર કરશું. આમ તો બાળકોનું કામ ભણવાનું છે, પણ છતાંય ધાંગધ્રાની અંદર જે વડીલો છે એમણે મહેનત કરી છે, બાબા સાહેબ તથા બુદ્ધિઝમનો પ્રચાર પ્રસાર કર્યો છે અને બાળકોને પણ તૈયાર કર્યા છે. ખરેખર એક દિવસ માટે બાળકો આ સૂત્રોચ્ચાર કરે તો એ ગેરવ્યાજબી પણ નથી. હવે વિરાજભાઈ આપણી સાથે છે, તે બાબા સાહેબનો પરિચય આપશે. જ્યારે 14 એપ્રિલ નજીક આવી રહી છે ત્યારે તો સાંભળો, આપણે વિરાજભાઈને સાંભળીએ. બાબા સાહેબનો જન્મ 14 એપ્રિલ 1891માં થયો હતો. તેમને મહાન વ્યક્તિ હતા. તેઓએ ઘણી ડિગ્રી લીધી હતી. તેમણે પહેલાં બહાર બેસીને ભણતા હતા. તેમને સાહેબો ક્લાસમાં બેસવા દેતા ન હતા. તેમના પિતાનું નામ રામજી સકપાલ હતું. આખો દિવસ વાંચતા હતા અને તેમને મહાન વ્યક્તિ બન્યા. ભારતનું બંધારણ ઘડ્યું હતું. આપણો ઉદ્ધાર કર્યો હતો. ભગવાન બુદ્ધને જ્યારે જ્ઞાન પ્રાપ્ત થયું તો ભગવાન બુદ્ધે ક્યાં ઉપદેશ આપ્યા હતા? સારનાથમાં ઉપદેશ આપ્યો હતો. તમારા ઘરમાં કોના કોના ફોટા રાખેલા છે મહાન પુરુષોમાં? બુદ્ધ ભગવાનના, રમા માતાના, હા. બાબા સાહેબના, બુદ્ધ ભગવાનના, જ્યોતિબા ફૂલે, સાવિત્રીબાઈ ફૂલે. તો આ ફોટા લાવ્યું હતું કોણ તમારા ઘરમાં? દાદા. તમારા દાદા? કયા દાદા અહીંયા બેઠા છે? કયા બતાવો જોઈએ અમને. હે, શું દાદાનું નામ? અનિલભાઈ. અનિલ દાદા આ બધા ફોટા લાવે ઘરમાં. હે, તો સારું કહેવાય ને. હા. કેટલું ભણે? પહેલું ભણે છે. જ્યોતિબા ફૂલે, માતા રમાબાઈ, સાવિત્રી માતાનું એમણે નામ લીધું અને એવું કીધું કે આ બધા ફોટા અમારા ઘરમાં અમારા જે અનિલ દાદા છે તેઓ લાવ્યા છે. બુદ્ધ ભગવાનનો ફોટો તમે જોયો? ક્યાં છે? બાબા સાહેબનો ફોટો છે? તો 14મી એપ્રિલના દિવસે તમારા ઘરે શું હોય? ગીત વગાડીએ, ઝંડા લગાવીએ, લાઈટો કરીએ, ડેકોરેશન કરીએ, તેવા કાર્ય કરીએ છીએ. ખૂબ સરસ. આદિત્યબેન આપણને માતા સાવિત્રીબાઈનો પરિચય આપશે. હવે પુસ્તકમાં વાંચીને સંભળાવશે, પણ એમની ઈચ્છા કંઈક કહેવાની છે તો આપણે એમને સાંભળી. સાવિત્રીબાઈ ફૂલે નો જન્મ તારીખ 3 જાન્યુઆરી 1831ના રોજ થયો હતો. ખૂબ સરસ વાત કરી. આપણે અનિલ કાકાના ઘરે આવી અને રૂબરૂ મુલાકાત કરી અને એમના પરિવારે આ કિંમતી સમય આપ્યો એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જય ભીમ, નમો બુદ્ધાય.